ભાવનગર જિલ્લાના મહુવાના લીલવણ ગામે ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલી લગભગ લાખો રૂપિયાની કિંમતની 230 સોલાર પેનલોની ચોરી કર્યાનો મામલો સામે આવ્યો છે। ત્યારે પેનલોની ચોરી કરી તસ્કરો તેમજ કહી શકાય કે ભાગી ગયા હતા, પલાયન થઈ ગયા હતા અને જે બાબતે કંપનીના સાઇટ ઇન્ચાર્જે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ નોંધાવતા પોલીસે માત્ર ગણતરીના કલાકો જ કહી શકાય તેવા કલાકોમાં જ લગભગ 115 સોલાર પેનલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે। ઉપરાંત ધોરણસરની કહી શકાય તેવી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે અને ભાવનગર જિલ્લામાં તસ્કરો હાલ બેફામ બન્યા હોય તેવા વારંવાર બનાવ પણ સામે આવી રહ્યા છે અને રોજે રોજ નવી ને નવી કંઈક ને કંઈક તરકીબો અજમાવી રહ્યા છે। ત્યારે ચોરોના જે અંજામ આપી રહ્યા છે ને તેમાં ગરફોડ હોય કે વાહન ચોરી હોય જેવા અનેક બનાવો પણ બનતા આપણને નજરે ચડતા હોય છે। આવા અનેક ઘટનાઓ પણ સામે આવતી હોય છે, વારંવાર પોલીસમાં ત્યાં કેસ પણ નોંધાતા હોય છે। પરંતુ ભાવનગર જિલ્લામાં તસ્કરોએ સૂર્ય ઉર્જા માટે વપરાતી લાખો રૂપિયાના કિંમતની સોલાર પેનલોની ચોરી કર્યાનો મામલો પણ સામે આવ્યો હતો અને ત્યારે મહુવા તાલુકાના લીલવણ ગામે આવેલી ઓપરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની સાઇટ પરથી જ ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલી લગભગ 28.65 લાખ રૂપિયાની કિંમતની લગભગ 230 સોલાર પેનલોની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા અને જે બાબતે કંપનીના સાઇટ ઇન્ચાર્જ એટલે કે જગુભાઈ ચાવડાએ બંગદાણા પોલીસ મથકે સોલાર પેનલની ચોરી થયા હોવાનો અંગે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે સ્થાનિક પોલીસ સાથે એલસીબી તેમજ એસઓજી પોલીસે પણ તપાસની હાથ ધરી હતી કાર્યવાહી અને જેમાં ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે તળાજા તાલુકાના પાવઠી ગામે આવેલા કુકડા ફાર્મમાંથી 18.40 લાખની કિંમતની 230 પેનલ પૈકી 115 સોલાર પેનલ સાથે 2 આરોપીને ઝડપી લીધા છે। ત્યારે ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અગાઉ પણ ડ્રાઈવર તરીકે નોકરી કરતા સાદિક કાળુભાઈ જાંખરાએ જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો તેવું સામે આવ્યું છે અને જેમાં કંપનીના ગોડાઉનના ચોકીદારને વિશ્વાસમાં લઈને અલગ વાર એવું કહી શકાય કે 2 વાર સોલાર પેનલની ચોરી કરવામાં આવી હતી અને આ સોલાર પેનલને તેઓ 15 થી 20 હજાર રૂપિયામાં વેચવા માટે પણ તૈયારી કરી ચૂક્યા હતા અને જેમાંથી સાદિક જાંખરાએ સોલાર પેનલને વેચવા માટે ફારૂક હાજીભાઈ સેલોતને પણ બોલાવે સોદો પાર પાડવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી અને ત્યારે જ એલસીબી પોલીસે ત્રાટકીને બંને આરોપીને ઝડપી લીધા હતા અને જેઓ પાસેથી પોલીસે 18.40 લાખ કિંમતની કુલ 115 પેનલ પણ જપ્ત કરી છે અને જ્યારે જે બાકીની પેનલ છે 115 પેનલ સિવાયની અને ઉપરાંત જે કહી શકાય કે તેના માટે પણ કાર્યવાહી શરૂ છે અને પોલીસે હાલ પૂછપરછ પણ ચાલુ રાખી। ત્યારે જે લાખોની સોલાર પેનલ કહી શકાય તેને હજારોમાં વેચવાની પણ આ લોકો ગણતરી કરીને જ બેઠા હતા અને ત્યારે કહી શકાય કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાઝ ખાનને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદિક કાળુભાઈ જાખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે। ચોક્કસ અને વિશ્વાસુ બાતમીના આધારે આ બાતમીની જાણ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એસ. પટેલને કરી અન્ય ટીમનો સહયોગ લઈ આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ જાખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સેલોત મળી આવેલા હતા। આ સોલર પેનલ નંગ 115 વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં। યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ જાખરા કે જેઓ પહેલાં ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ 2 વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી। આ સોલર પ્લેટ ફારૂકભાઈ સેલોતને વેચવા માટે એમણે બોલાવેલા હતા। આમ સમગ્ર ઘટનામાં
ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ 115 જેની કુલ કિંમત 18,40,000 રૂપિયા જેવી થાય છે એ પોલીસે કબજે કરેલી છે. આગળની તપાસ અત્યારે ચાલી રહી છે. વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર, સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય અન્ય કોઈ ઇસમો કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે. વધુમાં આરોપીની એ દિશામાં પણ પૂછપરછ થઈ રહી છે કે આ એક જગ્યા સિવાય ભાવનગર શહેરના બીજી કોઈ જગ્યાએથી સોલર પ્લેટની કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લાથી સોલર પ્લેટની ચોરી કરેલ છે કે કેમ એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે. મુખ્ય જેટલું સાદિક કાળુભાઈ જાખરા મુખ્ય જે આરોપી છે એની પૂછપરછમાં એમો એ પ્રકારની જણાઈ આવે છે કે જે જગ્યાએ ગોડાઉન હોય કંપનીના એના ચોકીદાર કે એની માલ સામાન સપ્લાય કરતા કોઈ ડ્રાઈવરનો આ લોકો સંપર્ક કરી એને આર્થિક પ્રલોભન આપી અને સોલર પ્લેટ ત્યાંથી ચોરવાની એમો ધરાવે છે. કોઈ જગ્યાએ અગાઉ જે પ્લેટો છે ચોરી છે ક્યાં વેચતા હતા માહિતી પડી? આની અગાઉ એ લોકોએ કોઈ પ્લેટ ચોરી અને કોઈને વેચી હોય એની હજી સુધી માહિતી નથી. પણ જે બીજો આરોપી પકડાયો છે કે જેનું નામ ફારૂક હાજીભાઈ સેલોદ છે એને આ 115 પ્લેટમાંથી અમુક પ્લેટ વેચી દેવા માટે મુખ્ય આરોપી સાદિક કાળુભાઈ જાખરાએ બોલાવેલો હતો અને આ સોદા દરમિયાન જ પોલીસને બાતમી રાહ હકીકત મળતા રેડ કરી આ બંને આરોપી મુદ્દામાલ સાથે મળી આવેલા છે. આ જે આરોપીઓ છે સાહેબ એ લોકો પ્લેટોની ચોરી કરતા હતા સોલર પ્લેટ, તો એ લોકો કોઈ ટેકનિકલ જાણકારી ધરાવે છે કે અભ્યાસ કેટલો છે? આમના આરોપીના અભ્યાસ વિશે વધુ કોઈ માહિતી લઈ શકાય નથી, પણ મુખ્યત્વે કોઈ ટેકનિકલ નોલેજ ધરાવતો એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં બહાર આવેલું નથી. કારણ કંપનીના ગોડાઉનમાંથી ફિટિંગ કર્યા સિવાયની સોલર પ્લેટની ચોરી કરતા હતા. એક પ્લેટ આશરે 15,000 થી 20,000ની આજુબાજુમાં વેચવાનું એમણે નક્કી કરેલું હતું.